હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર 2025ના પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલો છે, રોલાએ જીવનના સપનાને કોની સાથે સરખાવ્યા? તો જવાબ આવશે એ, એટલે કે જીવનના ધનુષ્યની પણછ સાથે। બીજો, કવિ હરિવંશરાય બચ્ચનને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી? તો જવાબ આવશે ડી, એટલે કે હિંદ કી નીડર જબાન। ત્રીજો, પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? તો જવાબ આવશે ડી, એટલે કે તાર માસ્તરને। બ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે, અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? તેનો જવાબ આવશે બહેનની દુભાવ્યાની લાગણી અનુભવે છે। બીજો, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તેનો જવાબ આવશે પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના આશીર્વાદનું બળ ગણાવે છે। ત્રીજો, જે પુરુષ મળતાવળો ન હોય તેને લેખિકા કેવો કહે છે? તેનો જવાબ આવશે જે પુરુષ મળતાવળો ન હોય તેને લેખિકા અતડો અને મૂંગાભાઈ કહે છે। ચોથો, ચંદાનો જીવ ન જાય એ માટે ગામના લોકોએ શું કર્યું? તેનો જવાબ આવશે ચંદાનો જીવ ન જાય તે માટે ગામના લોકોએ હાથમાં કામઠા ઉપર તીર તૈયાર રાખ્યા હતા। ક લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નના બે વાક્યમાં ઉત્તર લખો, એ તમારે જાતે લખવાનું રહેશે। પહેલો છે, માતૃભાષાની શી વિશિષ્ટતા છે? બીજો, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? ત્રીજો, વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેન વિશે જણાવો। ડ છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, એમાં એ પણ તમારે જાતે લખવાનું રહેશે। એમાં પહેલો છે, નવા વર્ષે લેખક કયા સંકલ્પ કરે છે? બીજો, ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો? એ લઈશું। એમાં કહે છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો છે, વિધાતાના ખાલી જગ્યામાં એ અજબ વળાંકો રહ્યા હોય છે? તો જવાબ આવશે ખેલ। બીજો, ઘણા મોટા ધનની ખાલી જગ્યા બની છો પ્રીતિ? જવાબ આવશે સ્વામીની। ત્રીજો, ખાલી જગ્યા ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી? તો જવાબ આવશે સૂર્યનારાયણે। ચોથો, ખાલી જગ્યાની જાત એનો શું ભરોસો? તો કે જાનવર આવશે જવાબ। એ લઈશું, એમાં શું કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, એક તોફાની મદમસ્ત હાથી રખડતો ગામમાં આવી પહોંચ્યો? તો જવાબ આવશે ખોટું। બીજો, છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો? તો જવાબ આવશે સાચું। હવે પ્રશ્ન બીજાનો અ લઈશું, એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલો છે, ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? તો જવાબ આવશે એ, એટલે કે વિરહ। બીજો, સુદામાએ દીઠા શ્રી કૃષ્ણદેવરે શું કહે છે, અખ્યાનખંડમાં શ્રી કૃષ્ણના કયા નામનો ઉલ્લેખ નથી? તો જવાબ આવશે ડી, એટલે કે નંદકિશોર। બ લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો છે, શરૂઆત કરીએ ગઝલના કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો કે શરૂઆત કરીએ ગઝલના કવિ જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે। બીજો, દુઃખ આવી પડે ત્યારે માણસે કેવું વલણ અપનાવવું જોઈએ? તેનો જવાબ આવશે દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ। ત્રીજો, અતિથિ દેવો ભવ એટલે શું? તેનો જવાબ આવશે અતિથિ દેવ સમાન છે। ચોથો, આંખમાં કેવા સાથિયા અંજાયા છે? તો જવાબ આવશે આંખમાં સ્નેહરૂપી સાથિયા અંજાયા છે। પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે। એમાં છે, નીચેના પ્રશ્નના બે વાક્યોમાં ઉત્તર લખો। એમાં પહેલો છે, ઘર શાંત કેમ થઈ ગયું? બીજો, ઘડતર કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે? ત્રીજો, હાઇકુના લક્ષણો જણાવો। ડ છે, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો છે, હર વખત શું માત થઈ જવું દુઃખોથી? એટલે કે આ પંક્તિના ઉત્તરમાં કવિ શું કહે છે? બીજો, કૃષ્ણના વૈભવનું વર્ણન કરો, એ તમારે જાતે લખવાનું રહેશે। એ છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। આમાં પહેલો છે, ખડકાવે ખાલી જગ્યા મૂરી રે? તો જવાબ આવશે કંકણ। બીજો, ખાલી જગ્યા સ્ત્રીએ તે વર્યો રે? તેનો જવાબ આવશે ક્ષુધારૂપિણી। એ લઈશું, એમાં કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। આમાં પહેલો છે, નાનું શું આયખું ને ઊંચેરી આશા? તો જવાબ આવશે ખોટું। બીજો, હૈયામાં હેત ભરી આવો? તો જવાબ આવશે સાચું। લઈશું, એમાં શું કહે છે, નીચે અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો। ચલો, પહેલામાં સાંઢ ના થયો? તો જવાબ આવશે 4, એટલે કે ઈશ્વર પેટલીકર। બીજો, નવા વર્ષના સંકલ્પ? તો જવાબ આવશે 3, એટલે કે બકુલ ત્રિપાઠી।
ત્રીજો શરૂઆત કરી, એનો જવાબ આવશે 5 એટલે કે હર્ષ બ્રહ્મભટ્ટ. ચોથો સુદામાનો દીઠા શ્રી કૃષ્ણદેવ રે, તેનો જવાબ આવશે બીજું એટલે કે પ્રેમાનંદ. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? માગ્યા મુજબ ઉત્તર લખો. આમાં ક છે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાય છે. જો મેં લખેલા છે હું જવાબ વાંચું છું કે ધંધાર્થે, બીજો શિર છોગું, ત્રીજો વૃષભ, ચોથું શિરામણ, પાંચમું બિરુદ, છઠ્ઠું દઢ નિશ્ચય. ખ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલો છે રજની, તેનો સમાનાર્થી થશે રાત્રિ. બીજું પોપટ તો કે કીર. ત્રીજું ઔદાર્ય, તેનો આવશે ઉદારતા. ચોથું લાખેણી તો આવશે અનમોલ. પાંચમું વિકરાળ તો કે ભયાનક અથવા બિહામણું. છઠ્ઠું કપટી તો આવશે દગાબાજ. ગ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પહેલું છે મિલન, તેનું આવશે વિરહ. બીજું ગરીબાઈ તો આવશે શ્રીમંતાઈ. ત્રીજું દેવ તો કે દાનવ. ચોથું ગુણ તો કે અવગુણ. પાંચમું દ્રશ્ય તો કે અદ્રશ્ય. છઠ્ઠું અંધકાર તો કે પ્રકાશ. ગ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલો છે તાંબાનું તાસક જેવું પાત્ર, તેનો જવાબ આવશે તરભાણું. બીજો સાથિયા, આ આકારનું મંગળસૂચક ચિહ્ન તો આવશે સાથીઓ એટલે કે સ્વસ્તિક કહેવાય. ચ નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલો છે ફટકો પડવો, તો જવાબ આવશે નુકસાન કરવું. બીજો ઘેલું લાગવું તો કે લગ્ની લાગવી. ત્રીજો તાજ મુકાવા તો કે સત્તા છોડવવી. છ નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દો અલગ તારવો. તો પેલું ગણગણાટ એ રવાનુકારી, માહો માહે તો એ દ્વિરૂક્ત. ત્રીજું કડકડાટ તો કે રવાનુકારી. ચોથું અન્યોન્ય તો કે દ્વિરૂક્ત આવશે. જ લઈશું. એમાં કહે છે નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવ. તો પહેલું છે સૂર્યનારાયણ તો કે કર્મધારય. બીજું મેનકા ઉર્વશી તો કે દ્રંદ. ત્રીજું અભ્યાસખંડ તો કે તત્પુરુષ. ચોથું સ્વતંત્રતા સંગ્રામ તો કે મધ્યમ પદલોપી આવશે. જ લઈશું. એમાં કહે છે નીચે આપેલા વાક્યો સાદા છે કે સંયુક્ત છે કે સંકુલ તે લખો. તો પહેલું છે ઋતુઓ જાડવે જાડવે દેખાય ને ત્યાં જ પંખીઓ ગાય છે, તો આવશે સંયુક્ત વાક્ય. બીજો મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તો જવાબ આવશે સાદું વાક્ય. 4 એમાં શું કહે છે? તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાનો ઉપાય બતાવતો પત્ર, એ તમારે જાતે લખવાના રહેશે. બ તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરો, એ પણ તમારે જાતે લખવાનો રહેશે. પ્રશ્ન 5નો અ છે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. તો પહેલો છે વાત્સલ્ય મૂર્તિમાં. બીજો મારી પ્રિય રમત. ત્રીજો ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ. 3માંથી તમારા વિદ્યાર્થી મિત્ર કોઈ એક નિબંધ લખી નાખવાનો રહેશે. બ લઈશું. આમાં શું કહે છે? નીચેનું કાવ્ય વાંચી તેની નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કાવ્ય આપેલું છે, એની પર આપણે પ્રશ્નોના ઉત્તર લઈશું. તો પહેલો છે કવિ પાસે શું શું નથી એની એના મન પર શી અસર થાય છે, તેનો જવાબ આવશે કવિ પાસે નાણાંના સિક્કા અને ચલણી નોટો નથી, તેના મન પર કોઈ અસર થતી નથી. બીજો ઉપરવાળી બેંક એટલે શું, તે કઈ રીતે ઉપયોગી છે? તો કે ઉપરવાળી બેંક એ ઈશ્વર છે, તો કે આજની કે કાલની તેને કોઈ ચિંતા નથી. તે કઈ રીતે ઉપયોગી છે? કે ઈશ્વરનો પર ભરોસો હોવાથી આજથી કે કાલની તેને કોઈ ચિંતા નથી. પછી ત્રીજો સોનાની તો સાંકડી ગલી એટલે શું? તો કે સ્વાર્થી અને સંકુચિત વૃત્તિના ધનિકો કહેવાય છે. ચોથો કવિને ધૂળિયો માર્ગ કેમ ગમે છે? તો કે એ માર્ગે ચાલનારા માણસો જીવનનું સાચું સુખ મેળવી શકે છે, તેથી કવિને ધૂળિયો માર્ગ ગમે છે. 5 નીચેના આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલું છે ધરતીનું વિરોધી આબ, અમીનું વિરોધી ગરીબ. છઠ્ઠો આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આનું યોગ્ય શીર્ષક મળશે ધૂળિયે માર્ગ. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.